બાબા, ટ્રસ્ટીઓ, સદમંડળ અને તમામ હરિભક્તોને જાણ કરતા પહેલાં અમારી ઈચ્છા હતી કે અમે આપને પહેલાં આ શુભ સમાચાર આપીએ. અનેક જીવોના કલ્યાણ માટે આ દુનિયાને ભગવાન સ્વામિનારાયણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપી. And today that vision is being realized not only in India but around the entire world, with mandirs in the Western world. But every good story has a beginning. હોલ લઈ લેવાનો છે. હોલ છે ને એ આપણે લઈ જ લો તો તમે આવી નગર આવવાનું એ સારું છે. 1970માં યોગીજી મહારાજે એક સંકલ્પ કર્યો કે તમે લંડનમાં મંદિર માટે મકાન ખરીદો તો અમે લંડન આવીએ. That mandir was in Islington, the first BAPS Swaminarayan Mandir in the Western world. 1987માં એ ઇઝલિંગ્ટન મંદિર વેચવામાં આવ્યું because of financial strain. પ્રમુખ સાંઈ મહારાજે સંકલ્પ કર્યો કે આ પ્રાસાદિક સ્થાન આપણે પાછું લેવું છે. પોતે ખાસ લંડન નતા આવવાના પણ આવી ગયા. ઇઝલિંગ્ટનમાં આપણે મંદિર લીધું દ્વારા મંદિરની આ જગ્યા આપણે ઇઝલિંગ્ટન કીધી. એવી જ રીતે પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજે અને આપણા સદગુરુ સંતોએ પણ દ્રઢ સંકલ્પ કર્યો કે આ સ્થાન આપણને મળવું જ જોઈએ. અને આપનો પણ સંકલ્પ છે કે ઇઝલિંગ્ટનની પ્રોપર્ટી ફરીથી પ્રાપ્ત થાય. 25 વર્ષના પુરુષ પ્રયત્નના અંતે અતિ આનંદ થાય છે જણાવતા. આજે બાપા આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા સ્વામી અને આપના આશીર્વાદથી ઇઝલિંગ્ટન મંદિર ફરી લેવાનું લીગલ બંધારણ થઈ ગયું છે. આપણે પહેલું પ્રથમ સ્વામિનારાયણ મંદિર ઇન ધ વેસ્ટ એટલે દસ્તાવેજ મળી ગયો ને. હવે આ યોગી બાપા એ વખત થયું પણ યોગી બાપાની પ્રાસાદિક જગ્યા ભગવાનની દયાથી આ જગ્યા હાથમાં આવી ગઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આ લંડનની વચ્ચેના ભાગમાં આ સર્વોપરી હોલ મળ્યો એટલે આ તો બહુ સર્વોપરી કામ છે. આ બંધારણ છે બાપા અને આપણે એમાં સહી થઈ અને આપણું હવે થઈ ગયું છે. યોગી બાપાએ ખૂબ આગ્રહ રાખ્યો એટલે મંદિર મળ્યું અને આપ પાછા યોગી બાપાને અર્પણ કરો છો. મહારાજની કૃપા સિવાય આવો હોલ કોઈ આપણને આપી નથી. લંડનમાં પતો ન લાગે ઇંગ્લેન્ડ. આ તો શ્રીજી મહારાજને દયાથી, શાસ્ત્રી મહારાજને દયાથી, ભગતજી મહારાજ જાગાસન દયા ત્યાં હોલ મળી. મહોત્સવની જય. લાવો પેલું ચાંદલા કરીએ. તમને જીતુભાઈ બાપા કે તમને ચાંદલા કરીએ. બહુ મહેનત કરી છે. ખાસ રહી જાય. બાપા બહુ રાજી થઈ છે. બાપા કેવળ આપની કૃપાથી કામ થાય છે. પરદેશમાં આખા યુરોપમાં આ સ્થાન મળ્યો નહોતું. એ મળ્યું કારણ કે યોગી આપવાની પ્રસાદીનો મહારાજના યોગી આપણા પગલાં પડ્યા એ આપણા માટે બહુ મોટું. બાપા, આ ઇઝલિંગ્ટનની સાઈડ પાછી મંદિર પાછું લેવું અશક્ય જેવું જ હતું. 25 વર્ષથી કેટલી મહેનત કરી, કેટલા કાંટા ખાધા, કેટલો ધક્કા ખાધા, પણ મેળ ખાતો જ નહોતો. ઈશ્વર સ્વામીએ
2020માં માઉન્ટ આબુમાં જ્યારે ઇઝલિંગ્ટનના 50 વર્ષની ઉજવણી હતી ત્યારે આ આશીર્વાદ આપ્યા હતા. તો ઇસ્લિંગ્ટન મંદિરની જે સ્મૃતિ છે અને ઐતિહાસિક જે એ તીર્થ છે એ આપણે હંમેશા સાચવી રાખવું જોઈએ, આપણા કબજામાં લેવું જોઈએ. પછી આપનો મને ફોન આવ્યો હતો 24 જાન્યુઆરીએ. આપે મને કીધું હતું કે આપની બહુ ઈચ્છા છે કે આપણે લઈએ, ને સ્વામી આપે એ શબ્દ વાપર્યો હતો કે મને આપની ઈચ્છનીય છે. પછી યોગેશ સ્વામી આપણો ગણેશનું પૂજન ચાલતું હતું પેરિસનું, ત્યારે યોગેશ સ્વામી વોટ ડીડ યુ સે ટુ મસ? બસ એટલું જ કહ્યું બાપાને. વિધિ વખતે જ કીધું કે ઇઝલિંગ્ટનનું કામ અટકી ગયું છે, આપ દ્રષ્ટિ કરજો. ટ્રસ્ટીઓએ ખૂબ પ્રયત્ન પણ કર્યો, ચાલુ રાખ્યો અને સંજોગો બદલાયા અને ખરેખર પરચો થયો. એને લઈને 11મી મે, the day of Mahan Sai Maharaj's Diksha, the contracts were exchanged, and on the 29th of May the contract was completed. અમે ખૂબ મહેનત કરી, એ લોકો હા ના, પણ આમાં મહારાજ કેમ જલ્દી ના ભર્યા? કસોટી અત્યારે કેવી પરિસ્થિતિ છે સ્વામી આપણે બતાવીએ છીએ. આ બેસમેન્ટ આપણે દેખાય છે સ્વામી. આ યજ્ઞ જે આ બેસમેન્ટમાં થયું છે સ્વામી, અને આ મેઇન હોલમાં જે આપણું સિંહાસન હતું, આ સિંહાસનની બાજુમાં કે આ ખુલ્લું હતું, એ ત્યાં ખુલ્લું હતું, ક્લાસરૂમ નહોતું, ખુલ્લું જ હશે. ખુલ્લું હોલ જ હતો આખું, 30 બાય 30નો હોલ હતો. આપણને દેખાય છે જે મૂર્તિ રાખી છે ને, આ મૂર્તિ રાખી છે ને સ્વામી, અહીંયા સિંહાસન હતું. એટલે આ મૂર્તિને 1945માં શાસ્ત્રી મહારાજે આની આરતી ઉતારેલી. સ્વામી બેસી જશે અને મૂર્તિઓ પણ આગળ આવી ગઈ. અમારે ઈશ્વર દાખલો કર્યો, મૂર્તિઓ કરાવી દીધી, તરત મોકલી દીધી. Swami Bapa, why do you like Islington so much? યોગી બાપાનો પ્રસાદીનું છે એટલે જ. યોગી બાપાનો પ્રસાદીનો છે. ત્યારે ભગવાનના આચા કામ શું છે? આ હોલ હારો મળી ગયો, ભલે મોઢો મળે એનું કાંઈ બાર નહીં, પણ આપણે ઉતર્યા, સંતો બેઠા, અક્ષરધામ થઈ ગયો. આ હોલ અક્ષરધામ, આ પ્રાર્થના હોલ છે. યોગી બાપાને કેટલો કેફ હશે? બહુ યોગી બાપા કહે કે આ શિખર, મોટા શિખર મંદિરમાં પ્રતિષ્ઠા થઈ એવી પ્રતિષ્ઠા આજે થઈ છે, એવું બોલ્યા. અને અમારા ભારત દેશમાં આનાથી 4 ગણો પડઘો પડશે. ઓહો, મહારાજ બેસી ગયા, સ્વામી બેસી ગયા. ના, અક્ષય પુરુષોત્તમનું મંદિર લંડનમાં થયું. લંડનમાં ખરેખર 20મી મેના દિવસે જ્યારે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ જે સમાચાર સાંભળ્યા, ત્યારે બાપાએ અતિ આનંદ સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેઓ ખૂબ જ રાજી થયા. The joy was of course not of merely getting the building, પણ આ ગુરુ ભક્તિનો આનંદ હતો. બાપા, why do you love Yogi Bapa so much? Guru. અને he loved me. He loved you. યોગી દ્યો દર્શન અમને, સુખ શાંતિ મળે મનને, ના તાપ નડે તનને, અમે ના ભૂલીએ તમને. This is our parampara of Guru Bhakti. Mohan Swami Maharaj rejoices in his Guru's joy, and we rejoice in our Guru's joy. ઘણી બધી સ્મૃતિ. And as the meeting was drawing to a close, the site plan was offered to Mahan Sai Maharaj. તો મહાન સાઈ મહારાજે પેન લઈને યોગીજી મહારાજ તરફ દ્રષ્ટિ કરી. મહાન સાઈ મહારાજે જે લખ્યું અને જે બોલ્યા, as if he were writing the future, a historic, almost prophetic turning point for satsang here in UK and Europe. કારણ કે બાપાએ જ કહ્યું યુકે અને યુરોપ આખું રંગવું છે, તો હજી તો ઘણું બાકી છે રંગવાનું. બધો
જગ્યા મળે એ મુદ્દો હતો. હવે બધું થશે. આ 70માં બાપા બધા સંતો હતા યોગી બાપા સાથે, અને બાપા બધા એ વખતના હરિભક્ત, 70ના જૂના હરિભક્ત. જગ્યા મળી ગઈ એ મુદ્દો. જગ્યા મળી ગઈ, એક મોટું કામ કર્યું. આ તો સર્વોપરી વાત થઈ છે. સર્વોપરી ધજા ફરક છે. આ મહારાજ સ્વામી ધજા ફરક છે, અને ધજાના જે દર્શન કરશે એનું પણ કલ્યાણ થઈ જશે. કોન્ટ્રાક્ટ છે સ્વામી. એનું મહત્ત્વ એ અતિ અગત્યનું, કારણ કે યોગી બાપાએ પશ્ચિમની દુનિયામાં, વેસ્ટર્ન વર્લ્ડમાં, લંડનમાં ખૂબ આગ્રહ રાખી અને આ મંદિર કરાવ્યું. એટલે હવે સ્વામી આ સ્થાન મળી ગયું છે આપની દયાથી. હવે આગળ કેવી રીતે વધવું, આપ ખૂબ રાજી થયા છો સ્વામી. બસ, થેન્ક યુ સ્વામી. મેં દીધું. એક્સ્ટ્રીમલી હેપી, કારણ કે આ હિસ્ટ્રી છે. ફરી પ્રસાદીની જગ્યા થઈ જાય, ફરી ત્યાં મારે માટે હરિભક્તિ રાજી થાય. બાબાની આપે ડબ્બો. જય યોગીજી મહારાજની જય. જય બસ યોગી બાપાએ જય. આપણે યોગી બાપાએ આપણને આ બધું સુખ આપ્યું છે, અને જન્મો જન્મની ભૂખ ભાગી છે. આપણે કેટલા જન્મો જન્મની ભૂખ હતી એ આ જન્મે ભાગી નાખી છે. એટલે આપણે હવે તો સુખિયા થયા જ, માટે સુખિયા રહેવું એવો લાભ, એવો આનંદ સુખ મળ્યું છે. માટે એવા દિવ્ય પુરુષને ક્યારેય ભૂલીએ નહીં, એ જ પ્રાર્થના. આજે સવારે નહીં, લગભગ 1:30 વાગે આપણી સભા સવારે ચાલતી હતી, બપોરે અર્લી આફ્ટરનૂન. અને એ વખતે જ પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીનો ફોન આવ્યો કે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે પત્ર મોકલ્યો છે. હવે આપણે તો કંઈક માગણી પણ નહોતી કરી, અને શ્રુતિ સ્વામીને વાત પણ નહોતી કરી કે આજે કંઈક સભા આપણે રાખીએ છીએ. એટલી વાત કરી હતી કે આપણે જાહેરાત કરવાના છે. તો આજે અર્લી આફ્ટરનૂન એ પત્ર આવ્યો, આપણે એનું વાંચન કરીએ છીએ. મહાન સ્વામી મહારાજે પોતાના હસ્તાક્ષરમાં આ પત્ર લખ્યો છે. સારંગપુર 28/5/26 ગુરુવાર. સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, સ્વામી બાપાના લાડીલા પૂજ્ય યોગ વિવેક સ્વામી તથા પૂજ્ય સંતો અને બીઓટી, આપ સૌ સારંગપુર આવ્યા અને ઇસ્લિંગટનના સમાચાર આપ્યા, તેથી ખૂબ આનંદ થયો. ડિવાઇન જોય. પ્રમુખ સ્વામી મહારાજ અને સર્વે સદગુરુ સંતોની ઈચ્છા હતી. ઇટ હેડ બીન માય વિશ ફોર મેની યર્સ. ટ્રસ્ટી વગેરેને ખૂબ ધન્યવાદ. તમારા પુરુષાર્થથી આ સુંદર કાર્ય થયું. બ્રેવો. યોગી બાપાના સંકલ્પનું અને ભક્તિનું સ્થાન છે. રજે રજ પ્રસાદીની છે. બધું એકદમ સાંભળી આવે છે. વેન યુ ટ્રુલી લવ સમવન, યુ લવ એવરીથિંગ એસોસિએટેડ વિથ ધેમ. We love Bapa and he loved us. So we love everything in his association too. સમગ્ર હિન્દુ ધર્મ માટે આ ઐતિહાસિક સ્થાન છે. પશ્ચિમ જગતમાં સૌ પ્રથમ જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા. ઇસ્લિંગટન ઇઝ અવર હિસ્ટ્રી.
History is equal to his story. The story of Bhagwan and Son, not ordinary, but divine history. Our history is our joy and pride. આપણે કોના સંતાન છીએ? યોગી બાપાએ કીધું હતું કે આ અક્ષરધામ તુલ્ય સ્થાન છે, તેથી પરમ શાંતિનું દિવ્ય તીર્થસ્થાન છે. સૌએ ત્યાં પ્રાર્થના, પ્રદક્ષિણા, માળા, ભજન કરવું, ત્યાં સભા ચાલુ કરવી, વર્ષમાં એકવાર સૌએ મહિમાથી ત્યાં જવું, એક્સપિરિયન્સ ધ બ્લીસ ઓફ યોગી બાપા, એક્ઝિબિશન પણ તૈયાર કરવું. ઓલ વિલ વિટનેસ હિસ્ટ્રી એન્ડ ફીલ ડિવિનિટી ઇન ઇસ્લિંગ્ટન. નાના મોટા સૌને લગાવ થાય તેવો આયોજન કરશો. સૌ તન મન ધનથી યોગદાન આપશો તો પાયાની સેવા થશે. ખરેખર ખૂબ આનંદ થયો. અમે ત્યાં આવીશું અને ખૂબ સ્મૃતિ કરશું.